બાકી આમ હોય ને આ છે ત્રંબકેશ્વર જવાનો રસ્તો અંદર આ છે ત્રંબકેશ્વરની જગ્યા છે, નીચેથી જવા માટે ગામ છે અને હું આજે આ જ ગામમાં આવ્યો છું ત્રંબકેશ્વર જગ્યામાં દર્શન કરવા માટે. હા હવે આગળ વધશું. છે હું ત્રંબકેશ્વર કુંડમાં છું. ગંગામાનું કુંડ છે. આ બધા દર્શન કરવા આવે તો મહારાજ પબ્લિક આવે કુંડની અંદર નાવા. નવ જ્યોતિર્લિંગમાં એક આ પણ છે લિંગ ત્યાંની ત્રંબકેશ્વર ભગવાનની, શંકર ભગવાનની જેમ નવ હોય. અમે આવ્યા છીએ બહુ જ પહેલી વખત ફર્સ્ટ ટાઈમ દર્શન કરવા આવ્યા છીએ. છે બાકી જબરજસ્ત. ત્રંબકેશ્વરની બાજુમાં આવું ગામ છે, આ જ ગામ છે અને આ પહાડ છે, ત્યાં ગામનું તળાવ છે પાણીનું. અને અહીંયા છે આ છે શંકર ભગવાનની જગ્યા. આ પહાડી ઉપર છે, ડુંગર ઉપર. એક હજી નીચે મંદિર છે. તો હાલો હવે આપણે જઈએ સીધા ઘરે. હા બહુ આપણી ગાડીને લઈએ રેડી. હાસ ઓય ભગવાન, જય દ્વારકાના નાથ, જય સોમનાથના દેવ, જય ત્રંબકેશ્વર ભગવાન. શિવની કૃપા હોય અને સંસારમાં કોઈ કોઈ દુઃખી ના હોય સાહેબ. હા, શિવની કૃપા હોય તો સંસારમાં કોઈ દુઃખી ના હોય. આજુબાજુ ગામની આજુબાજુમાં ડુંગર, તો ડુંગર જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. ગામ તો નાનું, ગામ ભલે નાનું હોય પણ છે ને નામ બહુ મોટું હોવું જોઈએ. જેમ ઇન્સાન ભલે નાનું હોય પણ નામ એનું બહુ હોવું જોઈએ સાહેબ. દુનિયામાં સુખ અને સમૃદ્ધિ બહુ ઓછી જગ્યાએ. જેમ ગામની શેરિયામાં આપણે દેશમાં ફરીએ ને એવી રીતે આમ હું ત્યાં પણ એવી રીતે જ ફરું છું. હા, આ ગામ છે આખું. આ ગામનું નામ છે, શું નામ છે? ત્રંબકેશ્વર ભગવાનનું ગામ છે. વસ્તુનો મને સવારથી ઇંતજાર હતો મંદિરનો. આજો ત્રંબકેશ્વર ભગવાન મંદિર. અંદર કેમેરો અલાવ નથી એટલે બહારેથી જ જોઈ લેવાનું. મંદિર માટે થઈને લાઈન નથી મળતી ક્યાંય. ના પૈસા દઈને જો દર્શન ના થાય